આપણે જોઈએ છે સ્વાતંત્ર્ય પછીનું ભારતનું અર્થતંત્ર. તો સ્વાતંત્ર્ય પછી એટલે ભારત દેશ આઝાદ થયો, અહીંયા પણ આપણે એક કામ કરશું, પહેલા હેડિંગ જોઈ લેવાના. આમાં તમે જોશો તો 8 મુદ્દા છે. પહેલો મુદ્દો છે કે અંગ્રેજો આપણા દેશમાં ગયા, ગરીબીની સ્થિતિમાં આપણને મૂકીને જતા રહ્યા, બરાબર. પછી પહેલું ગરીબી આવી, આપણી ગરીબીથી આપણે છૂટા પડેલા, તો આપણા લોકોની માથાદીઠ આવકને શું અસર થઈ એ અહીંયા સમજીશું આપણે. માથાદીઠ આવક પછી તરત જ છે ને 3 ક્ષેત્ર જોવાના: ખેતી, ઉદ્યોગ અને સેવા. બરાબર. તો ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર, આ રીતે બીજા 3 મુદ્દા થશે. હવે આપણા દેશની અંદર બીજું કે અંગ્રેજો જે ભારત દેશનું આટલું બધું શોષણ કરીને ગયા, એને પરિણામે ભારતમાં પછીથી કઈ કઈ સમસ્યા ઉદ્ભવી. તો મુખ્ય 2 સમસ્યા ઉદ્ભવી, એક તો ગરીબી અને બીજી સમસ્યા ઉદ્ભવી બેરોજગારી. બરાબર. આ બધી સમસ્યાઓનું જે મૂળ છે એ છે વસ્તી વધારો. તો ભારતમાં વસ્તી ખૂબ વધી ગઈ. અને છેલ્લો જે પોઈન્ટ છે, માંથી શરૂ કરીએ, માંથી પૂરું કરીએ, માનવ વિકાસ આંક. આ બધી બાબતોને જોતા આપણો માનવ વિકાસ આંક ક્યાં પહોંચ્યો તે પણ આપણે અહીંયા જવાનું છે. તો સ્વાતંત્ર્ય પછીનું અંગ્રેજો હતા તે અર્થતંત્રમાં તમે 13 મુદ્દા જોયા. અહીંયા આપણે હવે પરીક્ષાની દ્રષ્ટિએ પણ મોઢે સવાલ કેવી રીતે કરવાનો એ પણ ધ્યાનમાં રાખવાનું છે. તો જો અહીંયા પણ તમને મુદ્દા યાદ રહી ગયા હશે, બરાબર. માથાદીઠ આવક, માંથી શરૂ, માંથી પૂરું. મામા નહીં કરી નાખતા પાછું આનું, બરાબર. માની વચ્ચે 3 ક્ષેત્ર: ખેતી, ઉદ્યોગ, સેવા. અને અહીંયા 3 સમસ્યા: વસ્તી, ગરીબી, બેરોજગારી. તો 3 ક્ષેત્ર, 3 સમસ્યા, એની ઉપરમાં ને નીચેમાં, બરાબર. તો આવી રીતે તમારે પોઈન્ટ યાદ રાખવાના છે. તો આઝાદી પછીનું ભારતનું અર્થતંત્ર આપણે જોઈએ તો માનવ વિકાસ અહેવાલ, તમને ખબર છે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, તમે 10મા ધોરણમાં ભણ્યા હશો, HDI, જેને આપણે માનવ વિકાસ આંક કહીએ છીએ, જેમાં વિશ્વના 177 દેશોની યાદી બને છે. આ બધું 12મામાં ડિટેલમાં ભણીશું આપણે, એટલે અત્યારે બહુ ડિટેલમાં નથી જતા. એના આધારે બધા રિપોર્ટ તૈયાર થાય. તો પહેલો એક રિપોર્ટ જે 2014માં આપ્યો, માનવ વિકાસ અહેવાલ જે છે, બરાબર, એનો 2014નો રિપોર્ટ એમ કે છે, શું કે છે જોઈએ આપણે. તો એનો રિપોર્ટ એમ કે છે કે ભારતની માથાદીઠ આવક, હવે અહીંયા હું સમજાવવા માટે આ મુદ્દા આપણે કાઢી નાખીએ છીએ, તો કેવી રીતે યાદ રાખશો. તો ભારતની માથાદીઠ આવક વર્ષ, આ તમારી જે ચોપડી લખાઈ ને એની આવૃત્તિ જે છે એમાં બધી માહિતી મોટે ભાગે લેટેસ્ટ માહિતી 11, 12, 13ની છે. તો આ વર્ષ 2013ની માહિતી છે. $51.50 કોઈ પણ દેશની માથાદીઠ આવક ડોલરમાં એટલા માટે મપાય છે કે અમેરિકન ડોલર એ વૈશ્વિક સ્તરે સર્વસ્વીકૃત ચલણ છે. તો 2013ના વર્ષની અંદર આપણે જો જોઈએ તો ભારતની માથાદીઠ આવક કેટલી હતી? કેટલી છે? $5150. જો તમે એની સરખામણી બીજા 2 દેશો જોડે કરો, બરાબર, અહીંયા આપણે આંકડા લખીએ છીએ. એક તો ચીન, ભારત અને ચીનની કમ્પેરિઝન એટલા માટે થાય કે બંને અતિ વસ્તીવાળા દેશ છે, બંને વિકાસશીલ રાષ્ટ્રો છે, બરાબર. તો ચીનની માથાદીઠ આવક $11,477 છે. આપણી 4 આંકડામાં, એ લોકોની 5 આંકડામાં, ઓલમોસ્ટ આપણા કરતા મોર ધેન ડબલ, બરાબર. હવે જો તમે વિકસિત દેશોની વાત કરો, શ્રીલંકાને હમણાં છોડી દઈએ છીએ આપણે, વિકસિત દેશોની વાત કરીએ તો અમેરિકા અને નંબર 1 પર આવે એવો દેશ નોર્વે. નોર્વેના લોકોની માથાદીઠ આવક $63,909.
અમેરિકાની 52,308 અને શ્રીલંકાની આવક તમે જોશો તો $9,250. બરાબર. હવે આ ત્રણ દેશો છે ને એ વિકાસશીલ રાષ્ટ્રો છે ભારત જેવા, અને આ બંને દેશો છે એ વિકસિત દેશો છે. તો તમને જો બધા આંકડા યાદ ન રહે તો એક સિમ્પલ કામ કરવાનું છે, આપણે ભારતની યાદ રાખવાની 51-50. બરાબર. ભારત અંગ્રેજો ગયા પછી આપણું બંધારણ ઈસવીસન 1951 થી અમલમાં આવ્યું. તો 51 એટલે 50-51 એવું યાદ રાખી શકો. તો ભારતની આવક $51-50. એક વાત કહું, 63,909. બરાબર. કોની? નોર્વેની. તો આ બંને નંબર 1 પર જે દેશ છે નોર્વે એની યાદ રાખશો, અને ભારતની આ બે યાદ રાખવાની. MCQ માં જનરલી કયા દેશની કેટલી આવક એવું બધું પૂછાય નહીં. તમે જ્યારે મોટો સવાલ લખતા હોય ત્યારે તમારે આંકડા અંદર લખવાના હોય. ખોટા લખો એના કરતા ઓછા લખવાના પણ સાચા લખવાના. બરાબર. અને જેને યાદ રહી જતું હોય તો બીજા દેશોની પણ આપી છે, આમાં જુઓ નીચે કોષ્ટકમાં ચોપડીમાં હજુ નીચે આપી છે. નોર્વે 63,909, અમેરિકા 52,308 અમેરિકન ડોલર, જર્મની 43,049, ઇંગ્લેન્ડ 35,002, ચીન 11,477, શ્રીલંકા 92,50, ભારત 51,50, પાકિસ્તાન 46,52, બાંગ્લાદેશ 27,13. આ ખાલી જાણવા માટે છે, આપણે બધું ખોટો ટાઈમ બગાડવાનો નથી. બે જ દેશની ટીક કરજો ચોપડીમાં. તમારે કઈ યાદ રાખવાની છે? એક તો નોર્વે અને બીજી ભારત. ખ્યાલ આવી ગયો? તો આમ તમે જોશો, હજુ તમને એકાદ યાદ રાખવી હોય કમ્પેરિઝન માટે, તો ભારત સાથે કોઈ એક આ બે માંથી કોઈ એક વિકાસશીલ દેશને યાદ રાખી શકો કે ભાઈ શ્રીલંકા ને ચીન પણ આપણા જેવો વિકાસશીલ દેશ છે, છતાં પણ એ લોકોની માથાદીઠ આવક આપણા કરતા કેવી છે? વધારે છે. એટલે ભારત ઘણું પાછળ જતું રહ્યું. ખ્યાલ આવી ગયો બધાને? તો હવે આ સવાલ ત્યારે લખો ને તમે જ્યારે, તો ખાલી ઉપરનો ફકરો જ લખવાનો કે વર્ષ 2013 પ્રમાણે માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતની માથાદીઠ આવક $51-50 હતી, જે જો આ રીતે લખવાનું, જે અન્ય વિકાસશીલ અને વિકસિત રાષ્ટ્રોની સરખામણીમાં ઘણી નીચી છે. પછી આ રીતે ફકરો પાડી નીચે લખવાનું કોષ્ટક બનાવીને કે 2013 દેશ અને માથાદીઠ આવક ડોલરમાં. ભારત, શ્રીલંકા યાદ રહેશે તમને ઇઝીલી, ચીનને બાજુ પર મૂકો હમણાં, 51-50 ને 92-50. બરાબર. અને નોર્વે 63,909. બસ આ બીજું કશું જ તમારે આમાંથી લખવાનું નથી. એટલે આમ પાનું ફાટી જાય છે કે ના નાખતા, ખાલી નાની ચોકડી મારી દો. બાજુમાં જે સમજાવ્યું છે ને માથાદીઠ આવકમાં થયેલા ફેરફાર, વર્તમાન કિંમત ને ચાલુ કિંમત, એ કોન્સેપ્ટ તમારો પછી ક્લિયર કરીશ, આગળ આવશે ને ત્યારે. હમણાં એને છોડી દઈએ છીએ આપણે. બીજો જે પોઈન્ટ આપણે સમજવાનો છે માથાદીઠ આવક પછી, એ મુદ્દો છે તમારો ખેતી. બરાબર. ખેતી પછી ઉદ્યોગ અને સેવા. તો જુઓ આમાં પણ તમારે કેવી રીતે લખવાનું, ચોપડીમાં ટીક કરજો તો ખબર પડે કે તમારે શું લખવાનું છે. એટલે મહેરબાની કરીને દરેક વિદ્યાર્થી ચોપડીમાં ટીક કરે, નહીં તો પછી છે ને ઉતારા કર્યા કરે પરીક્ષા લઈ ત્યારે. ચાલો, ખેતીમાં શું લખશો? અંડરલાઈન કરજો. ભારત એક ખેતી પ્રધાન દેશ છે. બરાબર. આઝાદી સમયે ભારતની 72% વસ્તી, એટલે આઝાદી સમય એટલે આપણે અરાઉન્ડ 1947 ની વાત કરીએ છીએ. તો સાલ ન લખવી હોય તો તમારે આઝાદી સમય એવું લખવાનું. ભારતની કુલ વસ્તીના 72% લોકો ખેતી કરતા હતા. કેટલા લોકો? 72% ઓફ પીપલ. 100 માંથી 72 લોકો ખેતી કરે. બરાબર. આ પ્રમાણ જે છે એ 2001-2 અહીંયા જો તમને અહીંયા સાલ યાદ ના રહે ને તો શું લખવાનું? છેલ્લી આંકડાકીય માહિતી પ્રમાણે
બરાબર, એવી રીતે તમે લખી શકો. તો વર્ષ 2000 પહેલા સમજી લો, પછી શું લખવાનું એ બોક્સ બનાવજો. 58% થયું. 2013-14 ની અંદર આ જે પ્રમાણ છે એ ઘટીને 49% થયું. બરાબર. તો આમ ભારત દેશની અંદર જે ખેતી ક્ષેત્ર છે એ ખેતી ક્ષેત્રનો રોજગારીમાં ફાળો ઘટતો ગયો. સારું કહેવાય કે ખરાબ? બોલો. સારું કહેવાય. બરાબર. કોઈ પણ દેશમાં રોજગારી માટે ખેતી પર આધાર ઘટે એનો મતલબ કે દેશમાં અન્ય ક્ષેત્ર જે છે ઉદ્યોગ અને સેવા એનો વિકાસ થઈ રહ્યો છે. તો જ આ ફાળો જે છે તે શું થશે? ઘટે. બરાબર. ચાલો, એ જ રીતે બીજું શું યાદ રાખો? આમાંથી તમારે 2 જ વસ્તુ યાદ રાખવાની. આઝાદી સમયે અને 2013-14 અહીંયા તમારે છે નીચે પેલી પટ્ટી તમારા માટે જ આપી છે, પટ્ટી પર લખી દો નીચે. કઈ પટ્ટી? ચોપડીમાં પટ્ટી આપી છે તે લખો. કેવી રીતે લખવાનું જો એ પણ બતાવી દઉં. અહીંયા તમે લખજો રાષ્ટ્રીય આવકમાં ફાળો. એક આટલી જે પટ્ટી છે એમાં તમારે જગ્યા રાખવાની છે. સોરી, પહેલા રોજગારી લખજો. સોરી, આમાં છે એ ક્રમમાં જ લખાવું છું એટલે ભૂલ ન પડે. રોજગારીમાં ફાળો અને બાજુમાં ટાઇટલ આપો. નીચે ચોપડીમાં જેટલે જગ્યા આપી છે એ લોકોને ખબર કે ટીચર લખાવે. રાષ્ટ્રીય આવકમાં ફાળો. આઝાદી સમયે અને છેલ્લી આંકડાકીય માહિતી એટલે 2013-14 ની છે. કેટલો બોલો? 72%. અહીંયા કેટલો થયો? 49%. બરાબર. આ ઘટ્યો છે એ ખેતી ક્ષેત્રનો વિકાસ દર્શાવે છે. હવે રાષ્ટ્રીય આવકનો તમે ફાળો જોશો તો અહીંયા પાછો 50-51 નો આપ્યો છે. તો આપણે અહીંયા જ કન્ટિન્યુ કરીએ છીએ. આઝાદી સમયે કૃષિ ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો જે છે કેટલો હતો? 55% હતો. જે 13-14 ઘટીને 14% થયો. પાછો વચ્ચે બીજો 80-81 નો બધો પણ આપ્યો છે. આપણે એ બધું યાદ નથી રાખવાનો. 2013-14 કેટલો થઈ ગયો? 14%. એટલે આખા દેશમાં જો રાષ્ટ્રીય આવક 100 રૂપીસ હોય તો આ રાષ્ટ્રીય આવકમાંથી પહેલા અગાઉના વર્ષોમાં 50% થી પણ થોડીક વધારે આવક આપણને કૃષિ ક્ષેત્ર આપતું હતું. એનો મતલબ કે બાકીના ક્ષેત્રમાંથી આવક ઓછી હતી, વિકાસ નતો થયો. એટલે આજે જે આ પરિસ્થિતિ છે કે દેશની કુલ રાષ્ટ્રીય આવક હોય તેમાં કૃષિ ક્ષેત્રનો ફાળો લગભગ આશરે દોરું છું 14% જેટલો થઈ ગયો. એનો મતલબ કે બાકીના ક્ષેત્રોનો વિકાસ ખૂબ ઝડપી થયો, આવું બતાવે છે. બરાબર. તો તમારે આટલું જ લખવાનું. સમજ પડી? ચાલો, ત્યાર પછી આપણે જોઈએ છે આગળ. આવું જ તમારે સમજવાનું છે ઉદ્યોગ ક્ષેત્ર માટે. તો જો અહીંયા ઉદ્યોગમાં ઉપરની પટ્ટી પર લખજો. છે જગ્યા ત્યાં ખાલી? પેલા લખી દઈએ પછી સમજાવું. લખો ઉદ્યોગો. 1951 આના જેવું જ લખી દો. 2 ભાગ પાડી દો. રોજગારીમાં ફાળો અને રાષ્ટ્રીય આવકમાં ફાળો ઉપર લખી દો. એટલે અંદર બધું શોધવું ના પડે તમારે. ચાલો, રોજગારીમાં ફાળો. તો શું લખશો તમે આની અંદર? કે આઝાદી સમયે ઉદ્યોગ ક્ષેત્રમાં રોજગારીમાં ફાળો 10.6% હતો. એટલે આખા દેશમાં જો 100 લોકો કામ કરતા હોય તેમાંથી 10.6% લોકો ઉદ્યોગમાં કામ કરતા હતા. એટલા જ લોકોને રોજગારી મળતી હતી. બરાબર. પછી અહીંયા જે આંકડાકીય માહિતી આપી છે ને છેલ્લી, તે પાછી આ લોકો 11-12 ની આપી છે. જ્યારે સર્વે થયો તે જ આપી હોય. તો તમને આમાં કન્ફ્યુઝન થતું હોય સાલમાં, તો તમારે શું લખવાનું? હાલમાં. આવું લખી દેવાનું. હાલમાં
રોજગારી ક્ષેત્રનો એટલે અથવા તો છેલ્લી આંકડાકીય માહિતી પ્રમાણે આવું લખવાનું. બરાબર, આ પ્રમાણ કેટલું થઈ ગયું? 24.3% થઈ ગયું. એટલે હવે તમે જોશો તો રોજગારીમાં ઉદ્યોગોનો ફાળો વધી ગયો છે. એ જ રીતે તમે રાષ્ટ્રીય આવકમાં ફાળાની વાત કરો તો રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો 50-51માં કેટલો હતો? કેટલો હતો જુઓ અંદર? 16.6. 16.6%. ગુડ, 16.6% હતો, જે 13-14માં વધીને લગભગ કેટલો થઈ ગયો છે? 26% થઈ ગયો છે. આ રાષ્ટ્રીય આવકમાં ફાળો એટલે હાલમાં એવું તમે લખી શકો. એટલે સાલ છે ને આમાં ગણતરી બધી આગળ પાછળ કરેલી હોય ને એની માહિતી હોય ને એટલે થોડુંક ઉપર નીચે થઈ જાય, તમારે એવું સાલમાં કન્ફ્યુઝ. આંકડા આ મહત્વના છે. ભારતમાં વર્તમાન સમયમાં 2/3 ભાગની નિકાસ કમાણી, એટલે આપણે 3 વસ્તુ નિકાસ કરી છે ને વિદેશોમાં, તેમાંની 2 વસ્તુ ઉદ્યોગ ક્ષેત્રમાંથી આપણને મળે છે. 2 વસ્તુ, બરાબર. તો આમ ભારતમાં ઉદ્યોગ ક્ષેત્રનો ઝોક વધ્યો છે અને ભારત જે છે એ ઔદ્યોગિક દેશ બન્યો છે. અત્યાર સુધી આપણે ખેતી પ્રધાન કરતા હતા, હવે ભારત ઉદ્યોગ ક્ષેત્રે પણ ઉત્પાદન સારું કરતો થયો છે, સારી ગુણવત્તા વાળું કરતો થયો છે. અને હવે આપણી ગણતરી પણ વિશ્વના વિકાસશીલ દેશો અને વિકસિત દેશોમાં ઔદ્યોગિક દેશ તરીકે થવા માંડી છે. ખ્યાલ આવ્યો? કઈ કન્ફ્યુઝન? ના. ઓકે, બરાબર. ઓકે, અહીંયા ચોપડીમાં એવું લખ્યું છે ઔદ્યોગિક ક્ષેત્ર બની શક્યો નથી, હું એટલે જ અટકી. તો ચોપડીમાં એવું આપ્યું છે અહીંયા છેલ્લી માહિતી પ્રમાણે કે ઔદ્યોગિક ક્ષેત્રમાં બની શક્યો નથી, બરાબર. પણ આપણે અત્યારનું લેટેસ્ટ અપડેટની વાત કરીને હાલમાં, એટલે કે 2020ની વાત કરીએ તો આપણો ગણતરી હવે ઔદ્યોગિક દેશોમાં થવા માંડી છે. આ માહિતી જૂની છે, બરાબર. એટલે એમાં લખ્યું છે કે વાસ્તવમાં ઔદ્યોગિક દેશ બની નથી શક્યો અમેરિકાની જેમ, પણ હવે આપણી ગણતરી વૈશ્વિક સ્તરે એટલા માટે થવા માંડી છે કે આજે આપણે જે કુલ નિકાસ કરીએ છીએ એમાં 2/3 ભાગની નિકાસો પહેલા છે ને આપણે બધું ખેતીમાંથી જ નિકાસ કરતા હતા, ખેત ઉત્પાદનોની નિકાસ કરતા હતા. આજે આપણે ઔદ્યોગિક ક્ષેત્રે બનતી વસ્તુઓની પણ નિકાસ કરતા થયા છે. ભલે ગણતરીમાં નથી લેતા આપણને, પણ હવે લેશે. ખ્યાલ આવ્યો? અત્યારે પણ તમે જોયું કોવિડના સંદર્ભમાં તો દવાઓ છે, વેક્સિન છે, બધું બનાવવામાં પણ મેડિકલ ક્ષેત્રે પણ ભારત જે છે ઘણું અત્યારે આગળ છે. ઓકે, આ ખ્યાલ આવી ગયો બધાને? ત્રીજો પોઈન્ટ છે આના જેવો જ છે અને એ છે સેવા ક્ષેત્ર. તો સેવા ક્ષેત્રની આ રાષ્ટ્રીય આવક નીચેની લાસ્ટ મીટિંગ, હા, એ જો જોતી હતી, પણ એમાં છે ને શું છે, એ જે માહિતી આપી છે ને એમાં કાઉન્સમાં લખ્યું છે RBI અને CSO. એ તમારે નથી લખવાનું, મને એમ કે એટલે જ મેં પૂછ્યું કે કોઈને કન્ફ્યુઝન, પણ કોઈ બોલ્યું જ નહીં. જો એ જે માહિતી છે ને, આ જે માહિતી તમને અહીંયા આપી ને, આ બધી માહિતી જે હોય એ જો ભારત સરકારના વિવિધ આર્થિક સર્વે અને એમાંથી મળે સંકલિત કરેલી માહિતી હોય આ બધી. જ્યારે અહીંયા તમને છેલ્લી લીટીમાં જે આપ્યું છે ને ત્યાં કાઉન્સમાં જો આવું લખ્યું છે RBI અને CSO. RBI એટલે શું? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. CSO એટલે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, બરાબર. તો આ જે છે એ લોકોએ થોડીક અલગ માહિતી આપી છે. એ લોકો એમ કહે છે કે 51માં લગભગ 15% રાષ્ટ્રીયમાં ફાળો હતો. આંકડામાં વેરિએશન પડ્યું છે આ બંને સંસ્થાના, બરાબર.
જે 2013-14 માં આ લોકો 26 કે છે, આ લોકો 26.2 કે છે. એટલે એક બીજો જે સર્વે થયો છે ને, તો એમાં આવી પણ આંકડાકીય બહાર આવી છે એવું આપ્યું છે અહીંયા. તો એ તમારે લખવાનું, બરાબર. તમારે આ જ લખવાનું, આપણે જે ઉપર લખ્યું તે. એટલે તમારે એને આમ છગડીયો કાઉસ કરીને આમ ચોકડી મારી દેવાની. એ તમારે ખોટું બિનજરૂરી બધું મોઢે કરવાનું નથી. ખ્યાલ આવે છે તમને બધાને? એટલે આ જે બધી માહિતી છે ને સંકલિત કરેલી હોય, એટલે અલગ અલગ બધા સર્વે થયા હોય ને ગવર્મેન્ટ દ્વારા, એની માહિતી છે. તો આવા સર્વે જો NSO કરે, નેશનલ સેમ્પલ સર્વે, NSSO કહેવાય, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, NSSO. એવી રીતે RBI કરાવે, એવી રીતે CSO વાળા કરાવે, એવી રીતે કેટલા પ્રાઇવેટ